નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધ્રુવ ડોડિયા, ખેડૂત કૃષિ બલરામમાં તમારું સ્વાગત છે. હવે આજના વિડીયોમાં આપણે મગફળી, જે ચોમાસું મગફળીમાં બીજની માવજત કઈ દવાની કરવી, કેવી રીતના કરવી, તેની સાચી પદ્ધતિ તથા પાયામાં મગફળીમાં કયું ખાતર નાખવું તેના વિશે ચર્ચા કરીએ. તો જે બીજની માવજત કરવી મગફળીમાં ફરજિયાત છે. એનું કારણ છે કે મગફળીમાં શરૂઆતના તબક્કામાં જે કોલાર રોટ એટલે કે જે કાળી ફૂગ આવે છે તેનાથી બચવા અને સફેદ ફૂગ પાછળથી આવે છે તેનાથી બચવા માટે, આ ફૂગથી બચવા માટે એક તો, અને જે મુંડા આવે છે મગફળીમાં જનરલી જીવાત તરીકે, આ બંનેથી બચવા માટે તેમાં બીજનો પટ આપવો, સારામાં સારી ફૂગનાશક અને જંતુનાશક બંનેનો પટ આપવો ફરજિયાત છે. આ બંનેનો પટ આપીએ તો જ શરૂઆતની જે સ્ટેજ છે 2 મહિના સુધી આપણે ફૂગ અને મુંડાના એટેકથી બચી શકાય છે. તો ફૂગ, સારી એવી ફૂગનાશક એક પસંદ કરવી પડે ને સારી એવી એક જંતુનાશક પસંદ કરવી પડે. તો એ તો ઠીક, આપણે પટ તો આપીએ, પણ પટ આપવાની સાચી પદ્ધતિ શું છે? ઘણા બધા ખેડૂતો પટ તો આપે છે પણ મિસ્ટેક કરતા હોય છે અમુક બહુ મોટી, જેના કારણે તેનો તમામ જે ખર્ચો છે તે પાણીમાં જાય. ફોર એક્ઝામ્પલ કઈ રીતના? તો એક બાજુ તો તે વાવણી ચાલુ હોય, એક બાજુ મગફળીને બિયારણને પટ આપતા હોય, બીજી બાજુ વાવણી ચાલુ હોય, એટલે કે પટ આપીને કલાકની અંદર જ તે બી જે વાઈ દેતા હોય છે. તો આ કરવાનો કોઈ મતલબ નથી. 1 કલાક પટ આપીને બી રહેવા દઈએ તો આપણે તેમાં જે દવા છે તે અવશોષિત ના થઈ શકે, એટલે કે તે આપણો તમામ જે પટ આપવાનો ખર્ચો છે તે પાણીમાં જાય છે. આપણે પટ આપીએ ત્યારબાદ દવાને બીજ દ્વારા શોષિત થવા માટે આપણે થોડોક ટાઈમ તેને દેવો પડે છે. તેના માટે સાચી પદ્ધતિ શું છે તે તમને હું જણાવું. તો કોઈ પણ ફૂગનાશકનો ધારો કે આપણે પટ આપીએ તો ફૂગનાશકને પહેલાં તો પાણીમાં પલાળવી જોઈએ. 300 ml થી લઈને 400 ml સુધી 1 મણ દીઠ પાણીમાં ફૂગનાશક નાખવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે 61નો પટ આપીએ, 50 ml નાખવાની છે, 20 ml નાખવાની છે 1 મણમાં. તો 20 ml ને આપણે 300 ml પાણીમાં નાખીએ, ટોટલ 300 થી 400 ml જેટલું દ્રાવણ બનાવી અને 1 મણને આપણે પટ આપી દેવો જોઈએ. હવે આ પટ આપેલ એને ફોર એક્ઝામ્પલ આપણે કાલે વાવણી કરવાની છે તો આજે રાત્રે પટ આપી દેવો જોઈએ, અને રાત્રિ દરમિયાન જ્યાં છાંયડો હોય ત્યાં તેને સૂકવવા મૂકી દેવું જોઈએ. આખી રાત સૂકવવા મૂકી દેવું જોઈએ, જેથી જે દવા છે તે બીજ દ્વારા શોષિત થઈ શકે અને તે લઈ શકે. તો આવી રીતના જો આપણે અગાઉ 12 થી 24 કલાક સુધી પટ આપીને રહેવા દઈએ તો તેનો મતલબ છે, અને તો બીજ તેને શોષી શકે છે અને જે તેમાંથી બીજ અંકુરિત થાય તેમાં વ્યવસ્થિત દવા ઉતરી શકે છે અને ફૂગ અને મુંડા સામે રક્ષણ મેળવી શકીએ છીએ. પરંતુ જે તરત જ પટ આપીએ અને તરત જ વાવણી કરી દઈએ તો તેનો કોઈ મતલબ નથી. હવે ખાસ એક ક્રમ ધ્યાનમાં લેવો કે પહેલા ફૂગનાશકનો પટ આપવો, ત્યારબાદ જંતુનાશકનો પટ આપવો, અને ત્યારબાદ રાઇઝોબિયમ એટલે કોઈ પણ કલ્ચરનો પટ આપવો. હવે કઈ કઈ દવાનો પટ આપી શકાય હું તમને કહું તો સારામાં સારા ઓપ્શન આપણે ફૂગનાશક અને જંતુનાશક બેયનું સાથે, જો મુંડાનો અને ફૂગનો ઉપદ્રવ હોય તો બેયનું સાથે પટ આપવો જોઈએ. તો એક પહેલો ઓપ્શન છે PCT 400 આવે, GPS કંપનીની. આ PCT 400માં 3 ટેકનિકલ હોય છે, 2 ફૂગનાશક હોય છે અને 1 જંતુનાશક પણ હોય છે. એટલે કે આમાં ફૂગનાશક અને જંતુનાશક બંનેનું સમન્વય હોય છે. તેથી આ એક દવાનો ખાલી પટ આપવાથી ફૂગ અને મુંડા બંને સામે રક્ષણ મેળવી શકાય છે. હવે બીજો ઓપ્શન શું હોય છે કે ફૂગનાશક તરીકે આપણે જે સિસ્ટીવા આવે છે BSFની, જેમાં ફ્લુક્ઝોપાયરોક્ઝેટ નામની ફૂગનાશક હોય છે, અને તેની સાથે આપણે કોઈ પણ જંતુનાશક એટલે કે બાયરની લેસેન્ટા છે, ઇફકોની ઇરુકા છે, તે બંનેનું મિશ્રણ કરી અને પટ આપી શકીએ. અથવા તો ફૂગનાશક તરીકે આપણે જે વાઇટાવેક્સ પાવર આવે છે તે, અને જંતુનાશક તરીકે બાયરની લેસેન્ટા લઈ શકીએ. હવે આપણે પાયામાં કયું ખાતર નાખવું તેની વાત કરીએ તો પાયામાં મગફળીમાં બધા ખેડૂતો મોસ્ટલી DAPનો ઉપયોગ કરતા હોય, પણ જે મગફળીમાં કેવું છે કે તમે સલ્ફર અને કેલ્શિયમ જેમ મગફળીમાં વધારે માત્રામાં આપો તેમાં ઉત્પાદન વધુ સારું મળે છે. DAPમાં એક તો નાઇટ્રોજન ફોસ્ફરસ હોય છે, પણ સલ્ફર અને કેલ્શિયમ એવું કંઈ હોતું નથી. જો તમે DAPની જગ્યાએ DAP મોસ્ટલી ખેડૂતો ફોસ્ફરસ માટે આપતા હોય છે,
પણ ફોસ્ફરસ માટે ડીએપી ની જગ્યાએ જો તમે એસએસપી ખાતર આપો, એસએસપી એટલે સુપર ફોસ્ફેટ, તો સુપર ફોસ્ફેટ ખાતરમાં ફોસ્ફરસ પણ હોય છે, એ ઉપરાંત સલ્ફર અને કેલ્શિયમ બંને હોય છે. સલ્ફર છે મગફળી તેલીબિયા વર્ગનો પાક છે, એટલે તેમાં તેલની ટકાવારી વધારવામાં ઉપયોગી બને છે, તેથી મગફળીનું વજન વધે છે અલ્ટિમેટલી. અને કેલ્શિયમ છે તે મગફળીનું બંધારણ બનાવવામાં, એટલે કે જે આ મગફળીમાં આપણે ગોગડી રહી જતી હોય તે કેલ્શિયમની ઉણપના કારણે રહી જતી હોય, તેથી પૂરતું કેલ્શિયમ મળતું હોય તો ત્યાં ગોગડી ના રહી જાય, તેથી કેલ્શિયમ પણ મગફળીને ખૂબ આવશ્યક છે. તેથી સિંગલ સુપર ફોસ્ફેટ છે ડીએપીની જગ્યાએ આપવું જોઈએ. હવે કેટલું આપી શકાય? આ સિંગલ સુપર ફોસ્ફેટ 1 વીઘે 25 કિલો એટલે કે અડધી બેગ, અને તેની સાથે યુરિયા 4 થી 5 કિલો મિક્સ કરવું જોઈએ, કારણ કે તેમાં નાઇટ્રોજન હોતું નથી. અને જો ડીએપી આપણે આપવું હોય તો ડીએપી ની સાથે બેન્ટોનાઇટ સલ્ફર જે માર્કેટમાં આવે વીઘે 2 થી 3 કિલો મિક્સ કરવું જોઈએ, તે ચોક્કસ નાખવું જોઈએ સલ્ફરની પૂર્તિ માટે. તો આ એક ખાસ ધ્યાને લેવું ખાતરની. અને આપણે ફૂગનાશકના પટમાં અમુક જે ભૂલ કરતા હોય, જે દી વાવણી હોય તેના આગલા દિવસે પટ આપી અને આખી રાત સૂકવવા મૂકી દેવું જોઈએ, તેથી જે તમામ દવા તેમાં અવશોષિત થઈ શકે અને યોગ્ય સમય તેને મળી શકે. અને જે યોગ્ય પાણીનું પ્રમાણ હોય 300 થી 400 ml, તો તે ચોક્કસ મિક્સ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે પીસીટી 400 આપીએ તો 1 મણે તે 100 ml જેટલી દવાનો પટ આપવાની ભલામણ હોય છે. તો 200 ml પાણી લેવું અને 100 ml દવા લેવી, ટોટલ 300 ml દ્રાવણ બનાવી અને પછી જે 1 મણ આપણું બિયારણ છે તેમાં આપણે પટ આપવો જોઈએ. તેથી વ્યવસ્થિત બધી જે 20 કિલો એટલે કે ટોટલ બધા બીજ છે તેમાં દવા પહોંચી વળે. અને ખાસ કરીને જમીનમાં આ વર્ષે ટ્રાઇકોડર્મા જરૂર ભેળવજો, કારણ કે આ વર્ષે કાળી ફૂગ આવવાના ચાન્સ વધારે છે, કારણ કે વાતાવરણ અને જે વરસાદની પેટર્ન છે એ પ્રમાણે કાળી ફૂગ આવી શકે. તેથી પાયામાં ટ્રાઇકોડર્મા છે તે ખાસ ભેળવજો, તે સારું નિયંત્રણનું કામ કરી શકે છે. આભાર.